વિકાસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકા કક્ષાએ 80માં સ્વાતંત્ર્ય પર્વની તાલુકા કક્ષાની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી ભૂતાવાડ પ્રાથમિક શાળા ખાતે યોજાઈ હતી। આ ગૌરવવંત સમારોહમાં આજના ધ્વજવંદનના મુખ્ય મહેમાન શ્રી અને રાવ સાહેબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ભિલોડાની અધ્યક્ષતામાં થયો હતો। 15મી ઓગસ્ટ 2026 ભારતની આઝાદીનો 80મા વર્ષગાંઠની શરૂઆત અને 79 વર્ષ પહેલા આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ લોહી અને બલિદાન આપીને આપણને આઝાદી અપાવી હતી। ગાંધીજી, ભગતસિંહ, જયપાલસિંહ મુંડા, સરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા મહાનુભાવોનું સપનું આજે આપણે જીવી રહ્યા છીએ। દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને સરદાર પટેલ જેવા જનનાયક મહાપુરુષોને અખંડ ભારત બનાવવા 565 રજવાડાઓને એક કર્યા હતા। મહાપુરુષોના જીવન તથા સંઘર્ષમાંથી પ્રેરણા મેળવી દેશના સર્વાંગી વિકાસમાં દરેકને પોતાની નાગરિક તરીકેની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આઝાદી પર્વની ઉજવણી નિમિત્તે ભૂતાવડ પ્રાથમિક શાળા પરિસરમાં મામલતદારશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ સભર સાંસ્કૃતિક નાચગાનના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પ્રતિભાશાળી વ્યક્તિઓનું સન્માન કરી પ્રોત્સાહન આપી સમગ્ર કાર્યક્રમ ભારત માતા કી જય અને દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। ભિલોડા તાલુકા પંચાયતને 5 લાખની વિકાસ ગ્રાન્ટ 15મી ઓગસ્ટ 2026 સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના શુભ અવસરે નવા કામોને વધુ વેગ આપવા માટે અધિકારી શ્રી ભિલોડા અરવલ્લી જિલ્લાના હવાલે મૂકવામાં આવી હતી। ઉપસ્થિત મહાનુભાવો તાલુકા વિકાસ અધિકારી શ્રી ચિંતનભાઈ પટેલ, ભિલોડા પોલીસ સ્ટેશન બંને પીએસઆઈ શ્રી ડીએસ વારિયા તેમજ એનએસ બારા, શુભેન્દ્રસિંહ સિસોદિયા, કેવલભાઈ જોશિયારા, મનોજભાઈ પટેલ, રાજુભાઈ નીનામા, ધાર્મિકભાઈ પટેલ, કાલીચરણ હોથા, શૈલેષભાઈ કોટવાલ, નાયબ મામલતદાર શ્રી સંજીવભાઈ પટેલ સહિતના અનેક મહાનુભાવો વિશેષમાં ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિવિધ ગામોના સરપંચો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીગણ અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો મળી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર દીપક ડામોર, ભિલોડા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।